સ્વામિનારાયણ હરે. સારી કથા સુંદર અતિ હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. અમૃતવત જે આ કથા શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદ વાધી તાપ સંતાપ તે ટળશે. સ્વામી કે બહુ સરસ મહારાજના સંબંધવાળી કથા લખવા જઈ રહ્યો છું. વિસ્તારથી મારે લખવી છે મહારાજના ચરિત્રો. મન દઈને સાંભળશે ને આ ભવસાગરને પાર ચોક્કસ થઈ જશે. કારણ કે અમૃત જેવી આ કથા છે. અંગો અંગમાં આનંદ થશે હો, અને તાપ બધા દૂર થઈ જશે. એમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાનના ચરિત્ર જ કહું, બીજું મારે કાંઈ નથી કહેવું હો, ગામ ગપાટા નથી કહેવા. શ્રવણ દઈને કાન દઈને સાંભળશે ને એનો મગજ પણ પવિત્ર થઈ જશે. મતિ એટલે બુદ્ધિ શુદ્ધ થઈ જશે. કારણ કે ભગવાનનો યશ પવિત્ર છે, ભગવાનની કીર્તિ પણ પવિત્ર છે, ભગવાનના ગુણો પણ પવિત્ર છે. તો એને જે માણસો કહે કે સાંભળે તો પવિત્ર થઈ જાય. ભગવાનનો મહિમા પવિત્ર, મોટપ પવિત્ર, ભગવાનનો તેજ કે પ્રતાપ જે કાંઈ કહ્યું બધું પવિત્ર હો. તો ચિત્તમાં નિસ્દિન ભગવાનને સંભાળે લીલા ચરિત્રો મૂર્તિ, તો માણસ નિષ્પાપ ચોક્કસ થઈ જાય હો, થઈ જ જાય, સવાલ જ નથી. એવી કથા ઉત્તમ મતિ, સદમતિને સુખ રૂપ છે. સુંદર કથા છે, ઉત્તમ છે, બુદ્ધિવાળા માણસને બહુ સુખ કરશે. જેમ જેમ લોકો સાંભળશે ને તેમ તેમ એને આ વાત અનુપમ લાગશે. અનુપમ છે એવી કથા આદરતા અતિ ઉમંગ છે મારે અંગ. અંગમાં આનંદ ઉભરાય છે. સ્વામી કે હો જાણું ક્યારે કહું કથા, જેમાં ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પડખમે નહીં જાણે કઈ વારે પાન કરું. ઉપવાસ કર્યો હોય માણસ, પછી એને પારણા કરવાનો હોય તો કોઈક માણસ બોલાવે કે હાલો હાલો પારણા કરી લો. એમ થાય કે જલ્દી જમી લો, સમજાય ને. આખો દિવસ ઉપવાસ કર્યો હોય, પછી પારણા કરવાના ટાઈમે ઉપવાસીજનને અમૃતનું નોતરું આવે તો પડ ખમે નહીં હોય, પછી ફટોફટ બેસી જાય જમવા. સ્વામી કે એમ થઈ મારા અંતરમાં હરિયશ કેવા હામ, જાણું ચરિત્ર નાથના ઉત્તમ ક્યારે કહીએ. સ્વામી કે જેમ કોઈ લગ્ન કર્યા હોય ને 5-7 વર્ષ થઈ ગયા હોય, છોકરું કોઈ ન હોય, પછી જ્યારે કાંઈ કરતાં કરતાં કેટલા પીર એટલા પથ્થર એટલા પીર કરીને પૂજા કરી નાખ્યો. પછી તો એ ઊંઘે જશે ને ઊંઘે જશે. કારણ કે વાંઝ્યા પણ મેણું લગ્ન ન કર્યા હોય તો વાંધો ના આવે, પણ 25 જો સંતાન ન થાય તો તકલીફ થાય ને. પણ એને જ્યારે સંતાન આવે ત્યારે કેવો આનંદ થાય. કેટલાક તો જગન કરી નાખ્યો એનો. સ્વામી કે એવું મને આનંદ છે ભગવાનના ગુણો ગાવામાં. ધનની ઈચ્છાવાળો ખજાનો મળી જાય ધનનો, ક્યાંય કેવો ખુશ થઈ જાય. વિદ્યાર્થી જેમ વિદ્યા મળી જાય અને પાસ થઈ જાય, ડૉક્ટરની ડિગ્રીમાં કે પછી ઇજનેરમાં કે પાસ થઈ જાય, કેવી મજા આવી જાય એને. સ્વામી કે મને એવો આનંદ છે કે આ ગ્રંથ લખવામાં. સુંદર ચરિત્ર શ્રી હરિતણા, કહું હવે ઉમંગમાં. સુંદર ચરિત્રો આનંદથી. ધન્ય ધન્ય ધર્મસૂતની પવિત્ર કથા કીર્તિ. હજી તો સ્વામી પ્રશંસા જ કરે છે. ધર્મસૂત એટલે ભગવાન સહજાનંદ સ્વામી, એની કથા કેટલી પવિત્ર છે. સ્વામી કે વળી દુઃખને હરનારી સુખને કરનારી છે. થાય સુણતા સદમતી, બુદ્ધિ સુધરી જાય એવી અનુપમ કથા છે. શુભમતી જન સાંભળશે હારી બુદ્ધિવાળા હશે ને સાંભળશે. પણ અભાગી નર અવગુણ લઈ વણ બાળે બળી મરશે. અભાગ્યા હશે ને એ તો આવી કથામાં બળી મરશે. કેમ જાને કેવી રીતે? જેમ જવાસો જળ મળે જાય સમૂળો સુકાઈને, તેમ અભાગી આ કથાથી દુષ્ટ જાશે દુખાઈને. જવાસો જોયો તમે? ઝીણું ઝીણું થાય ભોરંગડી જેવો. આમ હુકી જમીન હોય,
કાળો ઉનાળો મારો લીલો છમ ઊભો હોય, હાવ સૂકી જમીનમાં ઝીણા ઝીણા પાંદડા હોય નીલા નીલા અને કાંટા હોય બધા એમાં જવાસો. આપણે એમ થાય કે હારો પાણી ક્યાંથી પીતો હશે, આમાં લીલો છમ ઊભો હોય. પણ પાણી મળે ને એટલે વરસાદ વરસે ને એટલે હાવ હુકાઈ જાય. શું કામ હુકાઈ જાય કહો તો? પાણી મળે ઝાડવાને તો હુકાઈ શું કરવા જાય? એ ઈર્ષાળું ઝાડવું છે, બીજા લીલા થાય ને મારો આબડી મળે પોતે હુકાઈ જાય. કે વૃક્ષ પણ એક એવું ઈર્ષાળું છે, કારણ કે વરસાદ વડે એટલે વન પાંગરે ને બધું એને જોઈને આ બળી મળે એટલે હુકાઈ જાય. બોલો એવું ઈર્ષાવાળો. બીજું સસલું ઈર્ષાળું, ખબર તમને? ઉનાળામાં સસલું તે જ પડ્યું હશે, પણ વરસાદ વરસે ને એ વન આ બધું ઉગશે ને ઝાડ પાડ તો એ હુકાઈ જશે. શું કામ મુકાઈ જાય? પછી તો જાત જાતનું તો જો ઉનાળામાં કાંઈ હોય નહીં, હુકું પૂરું જી જડે ખાઈ જાય. શિયાળામાં આ શું ચોમાસામાં જાત જાત હોય, આ ખાઉં એમાં ભૂખે મરી જાય. લ્યો સસલું પણ તેમ અભાગ્ય આ કથાથી દુષ્ટ જાશે દુખાઈને. અભાગ્ય હશે ને એને આ કથા મજા નહીં આવે, બાકી સદભાગ્ય હશે ને બહુ મજા આવશે. વળી કેવી રીતે? ખરને જેમ સાકર શત્રુ, ખર એટલે ગધેડો, એને હાકર ખવડાવજો તા નીખાઈ ગઈ. ભય પાક કુકુર જેમ ઝરે, કુકુર એટલે કૂતરું, એ દૂધ ના પી શકે, દૂધ પાક એને નો મેળ પડે. હો ગીંગાને ગોળ ન ગમે, ઘી મિશ્રીથી કીટ મરે, ખાતા ખારેક હય દુખી. ઘોડો ખારક નહીં ખાતો હોય, આમાં લખ્યું હોય, ખાય તો દુખી થઈ જાય. કોટી ઉપાય સુખી નહીં એ વસ્તુમાં. સ્વામી કે બધી વસ્તુ સુખદ જ છે, પણ દુર્ભાગીને હવે દુઃખદાયક. લ્યો એને નો મેળ પડે. તેમ અભાગી જીવને હરિના યશ ઝેર જેવા લાગશે. કે ખોટી વાતમાં એનું મન ખૂંચે અને સાચી વાત શું વેર. જેમ સ્તન ઉપર ઈતરડી, સ્વામી લખી કેટલી વાતો નાખી. પય ન પીવે અસરકને ઈતરડી થાય છે. ગાયના આંચળમાં ચોટે ત્યાંથી દૂધ એને ન મળે. વાસળાને દૂધ મળે, પણ આને તો આ તો લોહી પીવે, આંચળમાં લોહી પીવે. લો એવા અભાગ્ય જીવ હોય ને સત્સંગમાં દુઃખી હોય. તેમાં અભાગી જીવ જેહ તે મોક્ષ ન ઈચ્છે નરકને. લ્યો નરકમાં જવું હોય કે છે, લ્યો જવું જ છે અમારે. તો પછી એને શું કામ કર? ગમે તેમ કરી અમને મરીને જવું નથી ભગવાનના ધામમાં. ક્યાં જવું હે? જમપુરીમાં જવું હોય, એટલે કરવા દો અમે. અભાગી જીવને જાણ જો સારી લાગે તોપની સુખડી, પણ પલિતા લગે પ્રાણ છે પંડ પડમાં જાશે પડી. અભાગ્ય જીવને તોપની સુખડી હારી લાગે. તોપની સુખડી એટલે શું? માણસને તોપે ચડાવવાનો હોય ને, અમે તોપ તૈયાર હોય, બટન દાબવાળો અમે ઊભો જ હોય, અને એને સુખડી ખાવાની હોય. પહેલાં સુખડી ખાઈ લે એટલે ઠકા મારીને ઉડી જાય. એ ભાવે ખાવાનું, એ તોપની સુખડી કહેવાય. ફાંસી જેવું જ ને આ તોપની સુખડી અભાગ્યને ગમે. બાકી તો મહાન હોય એ ખાય નહીં. કે જોરે ખવડાવો તો ન ખાય, એટલી ખાઈ લે 2-5 કણી કે ખાઈ ગયા એટલે ઠકા કરાવવાનો એમ. એ અભાગ્યાને સામે કે તોપની સુખડી. પણ ખબર નથી મૂર્ખાને, પણ પલિતા લગી પ્રાણ છે પંડ પડમાં જાશે પડી. ઉડી જાય સમૂરો સુખડી ખાઈને. એમ એવા સત્શાસ્ત્ર મળી વળી સમજાવે છે ઘણું, પણ અભાગીને પ્રતીતિ જ ના આવડે. પોતાનું અવળું જ કરે. મારા અવળું કરે જ નહીં. પણ આને પિયુષ ન પીવે. ને જોરે પાઈએ તો અમૃત ન પીવે, પણ ઝેર તો હોંશથી પીવે. આ બધા વ્યસન કરે છે, ઝેર જ છે. શું એક મરી જશે, ક્યાંક કેન્સર થઈ જશે, મોઢા કાપી નાખવા પડશે, મારા માને નહીં કોઈ. હા વિદેશમાં એક મોટો માણસ સમજ્યા ને, સંતો કે આ તમને નશો ભાઈ, પણ ભાઈડા એ મજા બહુ આવે. તે હળી ગયું મોઢું એમાં, પછી કાપી નાખવું પડ્યું. પછી આ બધું ડાચું કાપી નાખવું પડ્યું, બીજું હલાડીને કર્યું ને પછી થાય હરખું ને જવું. કેટલો ખર્ચો કરી નાખ્યો, આખી જિંદગીની કમાણી ધોવાઈ ગઈ, અને પછી કાંઈ હરખું થયું ને પાછું ઉથલો માર્યો ને એમાં મરી ગયા બાપા. લો પછી તો એ પ્રવચન કહેતા હો, એ મને સંતોએ ના પાડી, હરિભક્તો ના પાડી, કોઈનું માન્યો નહીં ને આ મારી દશા થઈ ગઈ. લ્યો તમે હવે મૂકી દેજો વ્યસન. કે બીજાને કે જાણે કે મૂકજો પડતા નહીં એમાં. કે
હા, બહુ હવરમાં વ્યસન કર્યા કરો, અમને કાંઈ ન થાય, મરી જાઓ ક્યાંક હો. તો એવા અભાગી જીવને માટે આ કથા નથી સ્વામી કે હો. હા, હરિજનના હિતય અર્થે હરિચરિત્ર કહે શું કથી. ભગવાનના ભગતને માટે આ ચરિત્રો છે. જન્મ કર્મ જેના દિવ્ય છે એવા ભગવાન શ્રીહરિની કથા કહું છું. જેવી દીઠી મેં જેવી સાંભળી એવું બધું વર્ણન કરું છું. પૂરણ પુરુષોત્તમની કીર્તિ, કીર્તિ એટલે યશ, પ્રશંસા ઉત્તમ કહું હો. સ્વામી કે બીજી કથા તો બહુ છે દુનિયામાં, પણ આ જેવી તો એકે નહીં હો. પ્રગટ ઉપાસી જનને ધન છે દોયેલા દનનું. પ્રગટ ભગવાનના ઉપાસી જનોને આ ધન છે, ખજાનો. સુતા બેઠા સંભારતા મટી જાય મળ મન્નનું. ભગવાનના ચરિત્રો એ સૂતા બેઠા ખાતા પીતા યાદ કર્યા કરો ને તો મનના મેલ બધા ધોવાઈ જાય. પણ હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. મોટે ભાગ્યે મળે ટળે ભારે મહાભવ રોગ. હળવે પુણ્ય ન થાય, નહીં તો કેટલાક નવરા તો બેઠા હશે પણ અહીંયા આવીને કથા સાંભળાય. પુણ્ય જોઈ ભાઈ, હે બધા કંઈ કામ નહીં કરતા હોય કે બધા કેટલા નવરા આંટા મારતા હશે, પણ પુણ્ય હોય તો અહીં આ જગ્યામાં આવીને કલાક કલાક બે બે ત્રણ ત્રણ કલાક બેહવું અહીંયા એટલે કામ એ ભાઈ. અસંખ્ય જન યુદ્ધ રે હરિ કથા સુણતા કાન. અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન. સ્વામી કે અવશ્ય કરવાનું એ છે હરિકથા, કથા વાર્તા. બીજું કરીને કરશો તો આ લોકનું થશે ભાઈ, મુઆ પછી તો આ જ કામ આવવાનું હોય. હકીકતમાં આવી જગ્યાએ જન્મ જ એટલા માટે મળ્યો છે કે ભગવાનની કથા વાર્તા કરવા માટે. ધન્ય ધન્ય શુભમતી જેને હરિકથામાં હેત, એને સ્વામી કે કોટીય ધન્યવાદ આપું કે હો. હરિચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતા બધું દૂર થઈ જાય. ભવરોગ છે અમોઘ પણ હરિચરિત્રથી દૂર થઈ જાય. એ વિના ઔષધિ બીજી નક્કી નથી હો. સુખનિધિ હરિકથા જન જાણજો જરૂર. સુખનો ખજાનો છે ભગવાનની કથા. સત્ય મુનિ કહે સત્ય દેવતા, એ મહામુનિઓ દેવતાઓ બધા સાચી વાતો કહે છે હો. તો સૌ જન મળી સાંભળો મહારાજની કથા કહું છું. કુસંગીને કામ નહીં આવે સ્વામી કે, સત્સંગીના કામની છે આ કથા. જેમાં પ્રભુજી પ્રગટ્યા. કથામાં શું કેવું મારે? મહારાજ જેમ પ્રગટ થયા, જે દેશમાં જે ગામમાં ઉતર્યા, જે કુળમાં જે કારણે પછી પ્રગટ થઈને જે કાર્ય જ કર્યા, વિસ્તારથી બધી વાતો કરવી છે હો. અધર્મને ઉથાપવા માટે મહાબળવંત શ્રીહરિ ગણ્યા. હા, દુનિયાએ ગુજરાત એટલો સુખી શા માટે છે? સ્વામિનારાયણ ભગવાન આવ્યા, 200-250 વર્ષ પહેલાંનો ઇતિહાસ તપાસો, કેવી ગુંડાગીરીને ગામોને ગામ લૂંટાઈ જતા હતા, એ બધાને સીધા કર્યા હો. જે રીતે કડી મળ કાપ્યું, દુષ્ટોને હણ્યા અને પોતાના જનોને કેવા સુખો આપ્યા. જ્યાં જ્યાં લીડા કરી કહું તે સ્થળ સોહામણા. જેની પેઠે જે પેરે પોતે રહ્યા, જેમ રાખ્યા સંતને. વળી હરિભક્તો કેવી રીતે વર્ત્યા, નરનારી જનો જેટલા જન ઉધાર્યા એની પણ વાત મારે લખવી છે. જે સુખ આપ્યા કહું અંતર્ગતના એને હો, અંતર્ગતથી. એમ સાચી વાત એ. જેવી રીતે પરચા પૂર્યા પોતાના ભક્તજનોને, એ ત્યાગી ગૃહીને. જેવી રીતે લોકો વચન માનીને હરિનું ભજન કર્યું હો, લાખોની સંખ્યામાં. લ્યો, આ તો નામ આવી ગયા, એમાં આપણે ખબર પડી ગઈ. જે સામર્થ્ય વાપરી, જેવો સિક્કો બિહાર્યો સહજાનંદ સ્વામીનો દુનિયામાં હો. જે રીતે કળિયુગને કાઢ્યો અને અધર્મ સર્ગ નિવારી નાખ્યો. સર્વચરિત્ર શ્યામના રસરૂપ અને અનુપમ છે હો. એ બધું મને વાતો લખવી છે હો. સૌભાગ્યજન સાંભળશે, જેની શુભ બુદ્ધિ હશે ને એ સાંભળશે. આ જે નયણે નિરખ્યું, વળી જે સુણ્યું, કાન આંખીથી જોયું, કાને સાંભળ્યું, એ ચરિત્ર સાવધાન થઈ જાઓ સ્વામી કે, સાંભળવા માટે સાવધાન થઈ જાઓ હો. અતિ મોટપ મહારાજની કહેતા કોટી વિચાર થાય હો.
કરોડો વિચાર થાય ભાઈ મહારાજની મોટપ કેવી છે ભગવાનની. સાંગો પાંગ સૂચવતા મન રહેવા કાયર થાય છે, મન કહેવા કાયર થાય છે. કેટલું કહી શકીશ કે ભગવાન પુરુષોત્તમની વાતું કરવી છે ભાઈ, જેની તેની નહીં. કેવી રીતે છે? આકાશના ઊંડું ગણ ગણવા પામવો ઉતરે નો પાર, સરું લેવું શૂન્યનું એ વાતનો થાય વિચાર. કોઈ કેમ કે મારે આકાશમાં તારા ગણી કાઢવા છે, તો ગણી કાઢાય? એટલે તારા ગણાય? કેટલા તારા છે એમ ઊંડું ગણ એટલે તારા. ઉત્તર દિશાનો પાર પામી જવો એટલે હિમાલય આવી જાય, બરફ આવી જાય, આગળ જવાય નહીં. પ્લેને નથી જઈ શકતા હિમાલયમાં, અમુક અંતર સુધી પાછું વરિયાવું પડે, નહીંતર પાછા ના આવે કે ક્યાં ગયા અચ્યુતમ કેશવમ થઈ જાય. ઉત્તર પંથનો કોઈ પાર લઈ શકે નહીં, દક્ષિણ દિશાનો પાર આવી જાય. એમાં તો દરિયો આવે, બીજું કાંઈ નથી. દક્ષિણ દિશામાં દરિયો છે, પાણી છે. પછી બહુ આગળ જાઓ તો જમપુરી આવી જાય. જમપુરી પૃથ્વી ઉપર જ છે, ખાલી આપણે દેખાતી નથી એટલું. આ પાણી અને પૃથ્વી એની વચ્ચે જમપુરી છે, અને દક્ષિણ દિશામાં જ. એટલે જો દક્ષિણ દિશામાં બધું આમ નિષેધ આવે, ખબર એમ દક્ષિણ દિશામાં હુંએ તો દક્ષિણ દિશા તરફ મોઢું ન રખાય, માથું રખાય, હુવાનો નિયમ આવે. અને જમવા બેહો ને તો અહીંયા દક્ષિણ દિશામાં તરફ બેહીને જમવાનું કોઈ દી ન હોય. હા, ફેરફાર કરી નાખવાનું. ઘરમાં બેહવાની જગ્યા હોય તો ગમે તેમ કરીને ગોઠવું, ઉગમણું આથમણું ઉત્તરમાં હાલે, પણ દક્ષિણ દિશા તરફ જોઈને જમાય નહીં. સમજાય કે નહીં? આવો નિયમ છે બધો શાસ્ત્રનો. આપણે સનાતન ધર્મવાળાની વાત છે, બાકી દુનિયાને તો હવે ઠીક છે. જેમ છે તેમ યશ હરિના કહેવા સામર્થ્ય મારી નથી, જેમાં ઉર મારે ઉપજશે તેમ ચરિત્ર કહી શકથી. હવે જેમ છે એમ તો થોડું કહી શકાય કહો, પણ મને જેટલું હુજ છે ને એટલું કહીશ. બીજું ખાસ સાંભળો કે હો, અનુક્રમ આવે ન આવે નથી તેનો નિર્ધાર, એવી ખોટમાં ખોડજો સૌ સાંભળજો કરી પ્યાર. ભગવાનના ચરિત્રમાં ક્યારેક અનુક્રમ આવે કે ના આવે એવી ખોટ કાઢજો નહીં કે જાના. જે લખોની સાંભળશો ને કામ થઈ જશે તમારી. હો એવી ખોટ જોવા ન બેસજો. આ ગ્રંથ લખું છું એમાં બધા રાજી રહેજો કે સાંભળજો પ્રેમથી, બેડો પાર થઈ જશે ચોક્કસ. ત્રીજું પ્રકરણ હો. હવે ચોથું પ્રકરણ હવે આવતીકાલે શરૂ કરશું. અત્યારે આરતીનો સમય થઈ ગયો. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये ग्रंथ महात्म्य नामे त्रिजू प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. सुख पामी रे सखी सुख पामी, हूँ तो सामड़िया ने शरणे जाता, सामड़िया ने शरणे जाता सुख पामी. शरणागत ने पाड़े सदा बहुनामी, शरणागत ने पाड़े सदा बहुनामी. मारे हरिनो ऊपर हाथ, मारे हरिनो ऊपर हाथ, कसी न रही खामी. सुख पामी रे सखी सुख पामी, हूँ तो सामड़िया ने शरणे जाता, सामड़िया ने शरणे जाता सुख पामी. तपने तीरथ में तो कांई नव कीधूं, तपने तीरथ में तो कांई नव कीधूं. मारे घेर बैठा श्याम थकी घेर बैठा,
કારજ સિદ્ધું સુખ પામી રે સખી સુખ પામી. હું તો સામળિયાને શરણે જાતા સામળિયાને જાતા સુખ પામી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. હરિનો અખંડ સોહાગ હરિનો અખંડ સો કેદી કાળ ન ખાય સુખ પામી રે સખી સુખ પામી. હું તો સામળિયાને શરણે જાતા સામળિયાને શરણે જાતા સુખ પામી. મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી. મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી. તેને દેહ દર્શી દેખે તેને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. સુખ પામી રે સખી સુખ પામી. હું તો સામળિયાને શરણે જાતા સામળિયાને શરણે જાતા સુખ પામી. સજાનંદ સ્વામી મહારાજની જય.